તો હા ભાઈ આમે બે માણા હે હા દેખાય છે એમાંથી એક વાદળી કલરનું ટી-શર્ટ પહેર્યું હે એને કઈ નો થવું જોઈએ સામે વાળાને માર નાખ પત્તર શોધીને લોડા જંગલમાં જ્યારે પ્રાણીઓ બે કદમ પાછળ લે ત્યારે સમજી જવાનું કે સિંહ આવ્યો હે એ ક્યાં હે પોસડીનો છે એટલે તમારી ગાંઠ ફાટે પુષ્પા ભાવ શોધીના મારી કૂતરાથી ગાંડ પાડે તું શેની વાત કરેસ અરે પુષ્પા ભાવ હું તો વિડિયો બનાવતો તો આપણે ટ્રેલર માં દેખાડવો સિંહ તો રાખવો કે નહીં તારું ટ્રેલર જ્યું ગાંડ મારવા મને લાગી કે હંગણ હવે હાલ તબલું ગોત જા અને કા શીશો ગોત આલ્યો હાલ હાલો ભાવ શ્રીવલ્લી શ્રીવલ્લી આવું હે અરે પુષ્પા તારામાં જો હિંમત હોય તો ચલાવ ગોળી શ્રીવલ્લીએ ગોળી ચાવવા કીધું હો પુષ્પારાજ આજ તો ભેણચોદ મેકુંગા નહીં હાય 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 ગોળી શું આજ તો ગોળી સવાઈ દો એ પુષ્પા મૂકી દે શોધીના તે તો સોયત્રા કાઢી નાખ્યા પુષ્પારાજ મેકુંગા નહીં ફાડી નાખુંગા એ પુષ્પા શોધીના મેકી દે નહીં મેકું એ નગર કોઈ દી આવીશ નહીં હવે પુષ્પારાજ પરસેવો વળી ગયો સાલા લા પુષ્પા લોડા મેં તને ગોળી ચલાવવાનું કીધું ને તે તો લોડી ચલાવી દીધી એમાં એવું હતું ને કે કંટ્રોલ નહીં કરેંગા સાલા થઈ ગયો પુષ્પા તે તો શોધીના હપાઈ દીધી બીજી વાર આવે ગઈ નહીં સાલી ડોક્ટર શોધાઈ ગઈ શાલી કેશવ હાલ ને કાકા હંગલ લઈ ગઈ હવે તો ફૂલ આયો આયો ભાવ હાલો બહુ ભી છે બહુ ભી એક કામ કર હું આમ જાઉં તો આમ ધ્યાન રાખજે બરોબર આ લોડુ ભાવ શીશો તો લેતા જાવ લાય પુષ્પારાજ લેંડા થઈ ગયા ભાઈ ઓલો પુષ્પા જોવો તો અહીંયા જાય છે એ પુષ્પા અહીંયા આવ હંગવા દે લોડા ને કે છૂટા લેંડા મીકું એ લોડા પુષ્પા તને ધંધો ચંદન નો કરવા દીધો તો હંગી છે અમારા વડામાં ઉભો રે શોધો આવું હું લોડા કાન ધોઈને આવજે અહીંયા ઊભા હે અમે બોલે ચોદ્યા તારી ગાયનમાં હવા છે ને એ એકો તો અમારું કામ હરખું નથી કરતો નથી કરવું જાય લોડા જા એ શીખવાડ્યા ને હમણાં ગાયન ફાડી નાખું એની જો સીનું તને લાગે આ લોડો એને મારી એક છે તું શાંતિભાઈ નો ચાલીને ઉભો રહે લોડા હમણાં તારો વારો આવશે ચાય તારા કાઈ માતો ને કરું નો કીડો તાજા તેસીનું બાદ તમારે નકરું લોડું પકડીને ઊભું જ રહેવાનું તમને દર મહિને પકડાવું હાથમાં પગાર યો તો હું જાતો આવું બીજું હું જે થાય એ જોયું જાય માર ખાઈને આવતો ને પાછો કા શોધું પાછું આવ્યો બહુ મારે બાપા હું તો ભાગ્યો ઘરે કાઈ વાંધો નહીં પુષ્પા ક્યારેક ક્યારેક હંગી જાય છે શોધીના એમ કે ને કે ગાંઠ ફાટી હતી આગો ભોસડી ના
ઓલો બધો ફ્લાઇંગ કિસ માંગે છે. એલા ફ્લાઇંગ કિસ નહીં આપતો ને એને મોઢામાં લેવો હે. એ લોડા બીડી કહું છું બીડી. એલા એ મોટા માણસો કહેવાય, એ નામ ન પાડે એને લોડો જ જોતો હોય. એ લોડાવ બંધ થાવ અને ભરાવેલી દેખાય ગાયણમાં ભડાકા કરશે. જોઈ લેવી હમણાં જો. સાહેબ બીડી તો હું તમને આપું પણ પછી ગાંઠ મારવા દેજો. એ ભોસડીના આ જોઈ હે આ કઈ ગાંડે ટીંગાડવા ના રાખી. ગાંડે ગોળી મારી તે લોડે ઈન કાઢીશ બારી. સાહેબ તમે ગરમ બહુ થઈ જાવ, લ્યો બીડી પીવો. એ બધું માનજો, હાલો પેલા ગાડીમાં બેહો. સાહેબ હવે આયા ક્યાં ગાડી હતી? ચોદીરાવા ગાડી નહીં શું ખોસું હે? બેહો ચોદીરાવામાં ગાઈને ભાળ દઈને. એલા મને બીડી કેને આપી હતી? સાહેબ મેં આપી તે. હવે ફૂટે નહીં, હું રોપ દેખાડે કરતું હોય ઈ કર. વખણા બે હતો. હાલો પીકી ના. સાહેબ ખોટું ન લાગે તો એક વાત કહું. આ કઈ દે ને હવે. ગાંડે ઘવડ આવે ઘવડી જો ને. ઈના ગાંડે ફોડું કેતો હોય તો. તો આન કયો થોડું ઘવડી દે. એ ખૂણસી તો રખાય ને. હવે આ લોડું હેઠું બેસને સાનું માનું. એ બધું તો કરે છું. મારા માણાને હું લેવાનું પકડા હે. ઈ બધું જવા દે ચોદિયા તું. પેલા તું મને એમ કે તું ધંધો શેનો કરે છે? ચંદનના લાકડા કાપવાનો. આ એ તો જંગલમાં ગાઈડ મારતા હતા. સાહેબ અમે લાકડા જ કાપતા હતા. ખોટી નો સાહેબ, અમે બૂસ મારતા હતા. રોજના એક એક લાકડું તમારા ભાઈની ગાયણમાં ભરાઈ દેતી ના હોય તો. આવું એવડું ઘણું હોવું જોવે ને. કેટલા લેવા હે? ચોદીના તું મને રિશ્વત આપીશ? મુઠ્ઠી ખોલ પુષ્પા. તને છેલ્લી વાર કહું મુઠ્ઠી ખોલ. અરે મુઠિયા મારે એવો હાથ છે જ્યાં સુધી નીકળે નહીં ને ત્યાં સુધી છૂટે નહીં. એલા ગેલ સોયદા તે તો મારી ગન બગાડી નાખી. રાખ છે આવા. એલા પુષ્પા આમાં તો કાઈ નથી. તો તારે હું જોઈ હે? એલા પૈસા. મારો હા લે. સાહેબ લેતો હોય તો અમે લાઈનમાં છે. એ લોડા હું સાનો માનો બેસ ને. હપ્તે હપ્તે આવશે. કઈ વાંધો નહીં. અને ટાઈમે નહીં આવે તો ગાયણ મારી લેજે ને. હા ઈ તો પછી જેવો ઘા. ઈ ગયું માય. માવો હે? શું કીધું? માવો માવો. કઈક કમી તો લાગે હો માયદી. સાહેબ માવો હે? હા આની જ ખામી હતી. એમાં એટલો બધો હરક પોતીડી નો હું તાર ચોધીના. દેવો હોય તો દે ને કરતા ગાયણમાં ભરાઈ દે. આ તો ચોદીનો માથા ભારે લાગે. સાહેબ માવા કરતા મારો ભરાવજો. મારો નાનો જ છે. આ બેની ગાયનમાં ભડાકા કરવાની જરૂર હે. સાહેબ ખાલી ગાંઠ લાવો, ભડાકા અમે હાથે કરી લેશો. આલે સોદીના માવો અને આ બે પનોતી લઈને હાલતી પકડ. હાલે ચુંગુ મુંગુવા. હાલો હાલો. ભાવ તમને શું લાગે સાહેબ ગાંઠ આપશે? હાલે દૂસરી તારી જઈને લઈ લે. એ શીનુ મેં સાંભળ્યું એક તે તારું ધન બહુ હંતાડ્યું હે. મારા કરતા તો પુષ્પા આગળ વધારે. હે એલા પુષ્પા. ના ના આ તો હાવ ખોટો હે. આપડા ઘરે કાળું ધન નહીં. કાળો આ લોડાને સમજાય કઈક સમજાય. લા પણ આખું બોલવા તો દ્યો. તડકામાં લાકડા કાપી કાપીને કાળો રંગ થઈ ગયો એમ કહું હું યાર. પુષ્પા શીનુ ટાઈમે ટાઈમે. પુષ્પા શીનુ ધંધો કરવો હોય પુષ્પા રાજ.
સીનુ ટાઈમે ટાઈમે હપ્તો આવી જાવો જોઈએ. પુષ્પરાજ સીનુ ધંધો કરવો હોય ને તો ટાઈમ પુષ્પા લોડા એક કામ કર, પેલા તું બોલી લે. ગાડીમાં જીભ ભરાય ને થોડી વાર. એ સોઈ જાઓ, તમારી બેની બકસોદી પૂરી થઈ હોય તો અહીંયા વાત કરી લ્યો ને. તમે બે હે ને ટાઈમે ટાઈમે હપ્તો પોગાડી દેજો, નકર આ આખી ગાંઠમાં ઘાલી દઈશ. તારી માનું દૂધ પીધું હોય ને તો અહીંયા આવીને લઈ જા હપ્તો. હા એલા હું થયું? મેં નહીં પીધું, રિહાન ભાઈ ગયા. એક બાપની ઓલાદ હોય તો આવી જાય અહીંયા. હા એલા હું થયું પાછું? બાપ હારે તારે શું લેવા દેવા હે? હામી હામી વાત કરને. વયો હોય તો મરદ હોય તો પાછું હું થયું એલા તને? હું મરદ જ નહીં તો આ તો રિવેશ છે એલા. સાહેબ તમને નવાબી શોખ હો. તો એક કામ કર, 10 રૂપિયા વાળી બંગડી પહેરી લે હાથમાં. પુષ્પા અટેક. હું 10 વાળી બંગડી નહીં પહેરતો, 100 વાળી પહેરું હું. બંગડી તો પહેરે હો. હા મરી જાને વધારે મારશે. તમે તો ગાંડ મારી યાર, મારે ધંધો જ ન કરવો યાર. એ પુષ્પા લોડા ઉભો તો રે.